નમસ્તે દોસ્તો, આપણે છેલ્લે WTO વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યોવાળો પ્રશ્ન કરેલો તો બધાને યાદ હશે. હવે એટલા મહત્ત્વના 4 પ્રશ્ન થઈ ગયા પછી આપણે એ પછીના પ્રશ્ન ઉપર આવવું છે, જે બહુ સરળ છે. અને તમને કહું તો આ છે ને 2 માર્કમાં મોસ્ટ ઓફ પૂછાય છે. કયો? તો કે ભારતીય અર્થકારણ પર WTOની અસર જણાવો. ભારતીય અર્થકારણ ઉપર અસર કોની? તો કે WTO. બહુ ટીંડુકડું છે ને, દેખાશે નહીં, પણ સમજી જવાનું. WTOની ભારતીય અર્થકારણ ઉપર અસર શું છે? તો કે એમાં પહેલી અસર બતાવી છે કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો હતો? 0.5%. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. કંઈ એવો પ્રશ્ન કરવાનો, ક્યારે? એમ. હા, કંઈ એટલે એ આપણો શબ્દ છે, કાઠિયાવાડી. હા, કંઈ એલા એવું બોલીએ ને તો ક્યારે એવો પ્રશ્ન કરો તો જ્યારે આર્થિક નીતિ આપણે કોઈ પણ જાતની અપનાવેલી નહોતી અને ઔદ્યોગિક નીતિ 1991માં આવી. એ પહેલાં જોઈએ તો ભારતનો હિસ્સો 0.5% હતો. એ વધીને અને ખાસ કરીને જ્યારે WTO ઓર્ગેનાઇઝેશન એ જ્યારે અસ્તિત્વમાં આવ્યું અને ભારત એનું સભ્ય બન્યું, એ પછીની અસરો કંઈક આવી થઈ. તો કે પહેલાં તો 0.5 હતું, હવે કેટલું થઈ ગયું? તો કે હવે પૂરેપૂરા 1%નું ભારતનું લેવણ દેવણ થઈ ગયું. કેટલું? પૂરેપૂરા 1%. પછી બીજું, WTO સભ્યપદે, WTOના સભ્યપદે હોવાથી તૈયાર વસ્ત્રોની નિકાસ. તો અહીંયા તમે જુઓ, તૈયાર વસ્ત્રોની નિકાસ. તમને એમ થાય કે તૈયાર વસ્ત્રોની નિકાસ એ એક મુદ્દા તરીકે લીધું? તો કે હા, મુદ્દા તરીકે. શા માટે? વિચારો કે આવડી મોટી જનસંખ્યા છે વિશ્વ આખામાં, આવડી મોટી વિશ્વની વસ્તી છે, તો એમાં દરેકને કપડાં પહેરવાની તો જરૂર પડવાની જ, કે હવે તો કંઈ આદિમાનો કોઈ છે નહીં, એકદમ કોમન સેન્સની વાત છે. તો હવે એ બધાને કપડાની જરૂર પડે. એટલું જ નહીં, એકને એક કપડાં તો હોય નહીં, અલગ અલગ કપડાની જરૂર પડે. નવા, જૂના, મીડિયમ, સાવ જૂના, એવી રીતે તો કેટેગરી રાખી હોય. તો આટલા બધા કપડાની જરૂરિયાત હોવા છતાં એ માર્કેટને ઓળખી અને ભારત જો એમાં જમ્પ લાવે તો ઘણું બધું કમાઈ શકે એમ છે. તો ભારતે એવું કર્યું કે એને તૈયાર કપડાની નિકાસ શરૂ કરી. હવે તમને એમ થાય તૈયાર કપડાં કઈ રીતે? તો કે જો ભારત તૈયાર કપડાં છે એમાં મોટે ભાગે વેસાવાનું મિક્સઅપ હોય છે. માત્ર ને માત્ર ખાદી, જે ઓલા ખાદીના કાપડ લઈ તેમાં માત્ર ને માત્ર જે ઓલું રૂ ભીંજીને ખાદીનું કાપડ તૈયાર કરે, કે માત્ર ખાદીનું કાપડ, કે ઓલું માત્ર સુતરાઉ કાપડ, કે માત્ર રેશમનું કાપડ, એવી રીતે નહીં. આ જે તૈયાર કપડાં છે એમાં તો અલગ અલગ રેસા લઈ અને એક નવી પ્રોડક્ટ ઊભી કરવામાં આવે છે. અને ભારત ખેતી પ્રધાન છે, એટલા માટે ભારતમાં આ બધી વસ્તુ મૂળ જે પાયાનું ખેતીમાંથી મળતું હોય છે એ તો મળી જ રહેવાનું છે. એટલા માટે ભારતમાં કાપડ ઉદ્યોગ શરૂ થયો. બીજું એટલું નહીં, જ્યારે દેશ આઝાદ નહોતો થયો એના 100-125 વર્ષ પહેલાં પણ અમદાવાદમાં એવડી મોટી ફેક્ટરી નખાણી હોય. અમદાવાદમાં એમ કહેવાય કે 50 નહીં પણ 100થી વધારે ફેક્ટરી હોય. અને એને પશ્ચિમ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હોય, તો અમદાવાદમાં એટલી ફેક્ટરી તો ગુજરાતમાં કેટલી, ગુજરાતમાં એટલી તો ભારતમાં કેટલી. આમ વિચારો તો તમને ખબર પડે. હા, હવે આટલું બધું કાપડનું ઉત્પાદન થતું હોય તો આપણે શા માટે એમાંથી કમાઈએ નહીં? યસ, એટલા માટે જે બીજો મુદ્દો હતો કે WTOના સભ્યપદે હોવાથી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. આટલી ખબર પડે. પછી ત્રીજું, WTOના સભ્ય થવાથી, હવે એના સભ્ય થવાથી ફાયદો શું થયો?
માનો કે હું ભાજપનો સભ્ય થાવ, અત્યારે ભાજપ બહુ બોલવાલામાં છે, અથવા તો એવું નથી, ભાજપ પણ કોઈ પણ રાજકીય પાર્ટી હોય એના તમે સભ્ય થાવ તો એનો ફાયદો તમને શું રહે, એનો બેનિફિટ શું મળે? આમ તો તમે એનો ગેરલાભ ઉઠાવ્યો કહેવાય, પણ અત્યારે સામાન્ય જનતા એનો ફાયદો ગણે. શું? તો કે હલવાણા હોય ને, એટલે એમ કે તને ખબર હે ભાજપમાં હું, હા ફલાણાને કહીશ ને એટલે અઘરું પડી જાય તારે, તો લો કે સાહેબ જવા દો, ટ્રાફિક પોલીસે રોઈ કહે જવા દો સાહેબ જવા દો, હે ને? આમ જો તો ગેરફાયદો ઉઠાવ્યો કહેવાય, પણ આ જે સામાન્ય પબ્લિક છે એના માટે ફાયદો લાગે છે. અને ખરા અર્થમાં સભ્ય હોવાની વાત જો કરવા જાય તો બહુ લાંબી છે કે હા સેવા થઈ શકે, કંઈક વિકાસ કરી શકે, વિકાસની વાતો થઈ શકે, બરાબર, પણ જનરલી મગજમાં પહેલો ઘૂસેલો આવો ફાયદો, અને એટલે જ દેશ આગળ ન થતો. આપણે આમાં જોઈએ કે જો અહીંયા સભ્ય થયા તો ફાયદો શું થયો એકદમ પોઝિટિવ વેમાં, તો કે ખેત પેદાશની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે, આવું કીધું. હવે આ ટેક્સ્ટ બુક છે આપણી, એને 10 વર્ષ થઈ ગયા છે, બરાબર, 10 વર્ષ થવા આવ્યા છે એમ કહું તો ચાલે. હજી નવી ટેક્સ્ટ બુક આવશે એમાં આપણને સુધારીને દેશે, કારણ કે આ ટેક્સ્ટ બુક છે આમાં જેટલો પણ ડેટા ઉમેરો, સમયાંતરે ફેરફાર કર્યા છે ટેક્સ્ટ બુકમાં, પણ અભ્યાસક્રમ તો એનો જ છે, દરેક મુદ્દા એના જ છે. તો મારું કહેવાનું એટલું કે વૃદ્ધિ કરી શકશે એમ પણ ચાલે, અને હવે તમારે એમ લખવું હોય કે વૃદ્ધિ થઈ શકી છે એમ પણ ચાલશે. ચોથું છે નિકાસમાં વધારો થવાથી શું થયું? જો તમને આવી રીતે ટેક્સ્ટ બુકમાં નહીં આપેલું હોય, ધીસ ઇઝ ઓનલી હેપન વિથ દર્શિત સર, ઓનલી પોસિબલ વિથ દર્શિત સર. શું લખેલું છે? તો કે નિકાસમાં વધારો થવાથી, મુદ્દો આવી રીતે યાદ રખાય, 2 ફાયદા થયા છે. કયા કયા? નિકાસ, આયાત અને નિકાસ. જ્યારે આપણે ઇકોનોમિક્સના કોઈ પણ ટોપિક ચાલતા હોય અને આયાત નિકાસ આવે, અથવા તો મારે હજી એક વાત કહેવાય હતી એ આ છે, કેવી છે એ વિદેશી હુંડિયામણ આ શબ્દ આવે તો આમાં તો તમને આટલું પણ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ, અને જ્યાં જ્યાં તમે જવાબ લખતા હોય ત્યાં એવું લાગે તો આ 2 શબ્દ અને આ ત્રીજો શબ્દ, આ ત્રણેયને કેન્દ્રમાં રાખીને એક વાક્ય રચના બની જ જવી જોઈએ, તમારો જવાબનો એક મુદ્દો તૈયાર થઈ જ જવો જોઈએ. સમજાય છે આટલી વસ્તુ? તો શું છે કે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે, સ્વાભાવિક વસ્તુ છે. હું વધારે માલ વેચું, આયાત ઓછી કરું છું, આયાત ઓછી થઈ ગઈ હવે, કારણ કે હવે નિકાસ ક્યારે કરી શકીએ? તો કે આપણે ઉત્પાદન એટલું બધું વધારે હોય તો ને, અહીંયા બધાને પૂરું પડી ગયું, હવે વિદેશમાં પણ વેચવું છે, એવું જ્યારે બને તો આયાત આપણે જે બહારથી કરીએ છીએ એ ઓછી થઈ જશે, એટલે આપણે પૈસા દેવાના ઓછા ને લેવાના વધી જશે. સમજો છો? આપણા ઉધાર ઓછા અને જમા વધુ બોલશે. પડે છે ખબર કે નહીં? ઉધાર લીધા હોય એ ઓછું અને જમા પડ્યા છે એ વધારે. પડે છે ખબર? ધીસ ઇઝ, યુ કેન સી ધીસ, યસ, ગુડ. અને બીજું શું થશે? વિદેશી ઊંડિયામણમાં વધારો થશે. બહુ સ્વાભાવિક દેખીતી વસ્તુ છે કે જો નિકાસમાં વધારો થાય તો વિદેશી ઊંડિયામણમાં વધારો થવાનો જ છે, કારણ કે મારે નિકાસમાં માનો કે મેં કાપડ, આપણે આ બીજો મુદ્દો લઈએ, કાપડ મેં અમેરિકામાં વેચ્યું, બ્રિટનમાં વેચ્યું, શ્રીલંકામાં વેચ્યું, નેપાળમાં વેચ્યું, બધે વેચ્યું, બધાની કરન્સી મારી પાસે આવી, મારી પાસે ડોલર પાઉન્ડે આવ્યા, મારી પાસે ઓલા શ્રીલંકાનું ચલણી આવ્યું, બધા ચલણ મારી પાસે ભેગા થયા. વિદેશી ઊંડિયામણ મારી કેવી મજબૂત બની, હે ને? આ જેટલી મજબૂત બને એટલું આપણા અર્થકારણ માટે એમ કહેવાય ને કે બેસ્ટમાં બેસ્ટ રહે. ઓકે, હા. તો આ તમારે 4 મુદ્દા તૈયાર થઈ જાય તો એમ કહેવાય કે ભયો. હા, 2 માર્કમાં આપણને પૂછે કે શું ફાયદો થયો છે 2 માર્કમાં, તો તમે આ 4 મુદ્દા આવી રીતે વ્યવસ્થિત લખી શકો કે નહીં? સંભળાતું નથી? લખી શકો ને? ગુડ. હા, આગળ વધીએ છીએ. આમાં બીજી 2-4 વાતો કીધી છે. તમે મોબાઈલથી ભણો છો તો હું મોબાઈલથી જ ભણાવું ને. શું હતું? આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારતમાં સંસ્થાનું
સભ્ય છે. ભારત ક્યારથી સભ્ય છે તો કે જ્યારથી WTOની સ્થાપના થઈ ત્યારથી ભારત એનું સભ્ય છે. પછી આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા આપણે કરી લીધી. પછી આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયેલી સભ્ય દેશ તરીકે ભારતને આવા બધા લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ કરવું પડશે. સવાલ જ નથી. હું તમને જેમ જેમ ઊંચું પદ આપતો જાવ એમ એમ તમારે ફરજ પાલન પણ વધતું જ જાય. એ ફરજ પાડવી એટલે કે શરતોનું પાલન કરવું, એમ બીજું કાંઈ નહીં. આગળ ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો સાથે કેટલે અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના પર આધારિત છે. આંતરમાળખાકીય સગવડ જે આપણે પહેલાં ચર્ચા થઈ ગઈ છે, એવું હોય તો આગળના વિડીયોમાં ધુબાકો મારી લેજો પાછો. બીજું કીધું છે કે આ ફાયદો તો કરશે પણ અમુક શરતોને આધીન. હવે એ શરતોમાં કેવું કીધું કે ભારત પોતે કેટલું આંતરમાળખાકીય સગવડ બનાવી રાખે છે, એક એ. અને બીજું કીધું કે વિકસિત દેશો સાથે એનો વ્યવહાર કેવો છે. તો તમે જુઓ કે 2014 પછી નરેન્દ્ર મોદી સાહેબે વડાપ્રધાન પદે રહી અને ભારત અને વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને ભારતથી જે નીચા સ્તરના આર્થિક રીતે દેશો છે એની સાથે પણ જે વ્યવહાર કર્યો છે, જે સંબંધો સુધાર્યા છે, એ ખરેખર નોંધનીય છે. અને એટલા જ માટે આવા વડાપ્રધાનને 10 એવોર્ડ મળી જાય. કેટલા? વર્લ્ડ લેવલના 10 એવોર્ડ. સમજો છો તમે? 10 એવોર્ડ ક્યારે મળે કોઈ વ્યક્તિને સારા નાગરિક તરીકેના? વિચાર તો કરો, દુબઈવાળા પણ આપે. અલગ અલગ કન્ટ્રીના મોદી સાહેબને બોલાવીને એનું સન્માન કરે. વોટ અ ગ્રેટ થિંગ ફોર અવર કન્ટ્રી. એના માટે હું કહું કે આ બધું કામ ક્યારે થશે તો કે શરતોને આધીન. અને આમાં વિકસિત દેશો સાથે કેવા સંબંધ? માનો કે રશિયા છે, અમેરિકા છે, બ્રિટન છે, એની સાથે આપણા સંબંધ કેવા છે, એની સાથે આપણો વ્યવહાર કેવો છે, એ આના ઉપર આધાર રાખશે. મતલબ કે મોદી સાહેબ પહેલાં જઈને સંબંધ સુધારી આવે અને પછી કંપની એકબીજા સાથે ટાઈઅપ કરે તો કાંઈ વાંધો ન પડે. સમજો છો તમે? ક્યારેક એકવાર સમાચાર જોવો તો ખબર પડે કે ઓહો, હા તો ભાઈ બહુ માસ્ટર માઇન્ડ છે. અમેરિકામાં છેલ્લે અઠવાડિયું રોકાયો, મજા આવી. તો આગળ આટલું જો તમારે થઈ ગયું હોય તો મારે આગળ વધવું છે. આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાશે અને ખૂબ મહત્ત્વનો છે, આવડી જ જવો જોઈએ. આ પ્રશ્ન થઈ જાય. હવે એના પછીનો પ્રશ્ન લેવો છે ટકાઉ વિકાસ. કયું? ટકાઉ વિકાસ. બોલો, હારે બોલો છો ને? હા, તો વાંધો નહીં. ટકાઉ વિકાસ કેવો? ટકાનો વિકાસ નહીં. ટકાનો વિકાસ થાય જ નહીં. પણ ટકો થઈ ગયો હોય ને પછી. હા, આપણે ઓલા અનુપમ ખેર સાહેબ છે, બહુ જબરજસ્ત કલાકાર છે. હવે એકવાર ટકો થઈ ગયો પછી એનો વિકાસ ન થાય. હા, એ ટકો જ રહે. પણ આપણે ટકાઉ વિકાસ, આર્થિક રીતે અર્થશાસ્ત્રમાં ટકાઉ વિકાસનો ખ્યાલ કઈ રીતે છે એ જોવાનું છે. હા, કોમેડી રીતે ટકાઉ વિકાસનો ખ્યાલ ક્યાંક અલગ છે, એ આપણે ક્યારેક રિસર્ચમાં કરશું. આપણે અત્યારે આનું કામ છે ટકાઉ વિકાસને બીજા કેવો વિકાસ તરીકે, તો કે સુપોષિત વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુપોષિત. જો શરૂઆતમાં મેં કીધું હતું, ન કીધું હોય તો અત્યારે કીધું કે શું એટલે સારું, પોષિત એટલે પોષણ આપનારું હોય તેવું. બરાબર ને? તમે સુવિચારો એવું સાંભળ્યું હોય તો વિચાર એટલે જે નોર્મલ મગજમાં આવતા જ હોય, પણ સારા વિચાર આવે તો એ સુવિચાર છે, હે ને? તો એના જેવી વાત છે કે સુપોષિત વિકાસ, કે બહુ સારી રીતે પોષણ મળે એવો વિકાસ કરવાનો છે. કઈ રીતે? ઇકોનોમિક્સની દ્રષ્ટિએ. તો એના માટેની પેલી વ્યાખ્યા શું કહે છે? આ પ્રશ્ન તમને 2 અથવા 3 માર્કમાં પૂછે. મોટે ભાગે 3 માર્કમાં પૂછાતો આવ્યો છે. મારે બોર્ડમાં પૂછાણો હતો આ જ પ્રશ્ન. બરાબર? તો આ ટકાઉ વિકાસમાં એની વ્યાખ્યા સૌ પ્રથમ જોવાની. શું કહે છે? કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.
3 કટકા કરવાના, 2 સ્ટોપ લેવાના અને પછી વ્યાખ્યા પાકી કરવાની. કેટલા સ્ટોપ લેવાના? 2 સ્ટોપ. કટકા કેટલા કરવાના? 3. તો કે ક્યાંથી કરશો? અહીંથી. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, આ પેલો કટકો, આટલું યાદ રાખવાનું. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, નુકસાન પહોંચાડ્યા સિવાય, આને હું પીળા ચોકથી અંડરલાઈન કરી નાખું છું એટલે તમને ખબર પડે કે ધીસ ઇઝ સેકન્ડ કટકો. ઓકે. અને ત્રીજો કટકો કે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આ થઈ ગયો પહેલો કટકો, આ થઈ ગયો બીજો અને આ છે ત્રીજો. આ આખી લાઈન લખવાની છે, વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આ 3 કટકામાં વ્યાખ્યા યાદ રાખવાની છે. હવે પહેલો કટકો જોઈ, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને. ભાવિ પેઢી, ભાવિ એટલે શું? તો કે ભવિષ્ય. ભવિષ્યની જેટલી પેઢી છે, ભવિષ્યમાં આવનારી પેઢી છે, એની જરૂરિયાતો પૂરી પાડવી હોય તો અમુક ક્ષમતા તો જોઈએ કે નહીં. માનો કે હવે આવનારી જનરેશન છે, અત્યારે મોબાઈલ થ્રુ આખું એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે, એ પછી બાલ મંદિર હોય કે પછી કોલેજ હોય, તમે તો વચ્ચેવાળા કહેવા. હવે આખી એજ્યુકેશન મોબાઈલ સિસ્ટમથી ચાલતી હોય તો વિચાર કરો કે આવનારી જનરેશન 2025 પછી અથવા તો 20-25 વર્ષ જવા દો, 2050 સીધું રાખો, અડધી સદી રાખો, તો ત્યારે તો મોબાઈલ સાવ કોમનમાં કોમન વસ્તુ થઈ ગઈ હશે. પછી તો કે અત્યારે બેન્ચીસ છે અને બીજા તમને એ બેન્ચીસ આમ એમ લાગે કે વાહ અમારી બેન્ચ કેટલી સરસ છે. હવે આનું ચોલણ છેલ્લા 20 વર્ષથી વધ્યું છે. બાકી પહેલાં બહુ હતું નહીં, બેન્ચ નીચે આમ બેહાડતા ને એવું બધું, તમારા મમ્મી પપ્પાને ખબર હશે. હવે બેન્ચીસ છે, અત્યારે બેન્ચીસ તો હાઈફાઈ આવવા માંડી છે. એક સિંગલ બેન્ચીસ મોટી મોટી સ્કૂલોમાં હવે આ વૃક્ષોમાંથી બને છે, લાકડા લઈએ, બરાબર? તમે એ આઈડિયો મગજમાં આવી ગયો છે તરત. આ બધી જરૂરિયાતો ભવિષ્યમાં પડવાની. એક મેં તમને ડિજિટલવાળું કીધું ને એક પર્યાવરણમાંથી મળતી જરૂરિયાત કીધી. મતલબ કે હું તમને ફર્નિચર કહી દઉં. ફર્નિચર વગરનું અત્યારે એક પણ ઘર જોવા નથી મળતું. ચાલો ઘર જોવા મળી જાય તો સ્કૂલમાં ઓછામાં ઓછી બેન્ચ તો જોશે જ ને, એના વગર તો ચાલવાનું નથી. તો શું થશે કે એ જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા, તો ક્ષમતા ક્યારે હોય? તો કે બધું એ વખતે અવેલેબલ હોવું જોઈએ આપણી પાસે. એ કરવા માટે કેપેબલ હોવા જોઈએ ફ્યુચરમાં પણ. એક ઇન્ડિયાના નેતા તરીકે કે આપણે નાગરિક તરીકે કેપેબલ હોવા જોઈએ. તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, એની જે ક્ષમતા છે એને નુકસાન પહોંચાડ્યા સિવાય એને સહેજ પણ નુકસાન પહોંચાડવાનું નથી. મતલબ કે અત્યારે જરૂર હોય ને એટલા જ લાકડાનો ઉપયોગ કરવાનો, ફર્નિચર માટે કે કોઈ પણ વસ્તુ માટે. કે ભવિષ્યમાં પણ લાકડાની જ્યારે જરૂર પડે તો એટલા જ લાકડા જેટલા અત્યારે જોતા હતા ત્યારે એની જરૂરિયાતો પૂરતા એને મળી જ રહી. એમ સહેજ પણ એને કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે એટલા એને મળી રહે. એવી રીતે નુકસાન પહોંચાડ્યા સિવાય શું કરવાનું છે? વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવાની છે. મતલબ કે ફ્યુચરમાં છે ને એને ધ્યાનમાં, એને કંઈ નુકસાન ન થવું જોઈએ અને અત્યારની પેઢીની જે જરૂરિયાતો છે એ સંતોષાવી જોઈએ. મતલબ કે બેયનું જોવાનું, અત્યારની સંતોષાઈ જવી જોઈએ, ત્યારની સંતોષાઈ જવી જોઈએ. એ બંને શરતોને ધ્યાનમાં રાખી અને કામ કરવાનું છે. આ જે ખ્યાલ છે, આ જે અમને બહુ ખ્યાલ ગમે છે, બહુ જ. કારણ કે લાકડા કાપવા ઉપર તો સાવ પ્રતિબંધ કેમ મૂકશું? એના ઉપર તો આપણો આધાર કેટલો બધો છે. જીતે બી લકડી, મરતે બી લકડી, દેખ તમાશા લકડી કા. એના વગર તો ચાલવાનું નથી. એના જેવી વાત થઈ ગઈ અત્યારે જીવનમાં. તો આ ખ્યાલ છે મને બહુ ગમે છે અને એટલા માટે આ ખ્યાલ છે એ તમારા મગજમાં બેસે. જો પેપર હું નથી કરતો, બોર્ડના મૂંઝાતા નહીં, પણ છતાંય આ ખ્યાલ એટલો સરસ છે કે દરેક સામાજિક વિજ્ઞાનના ટીચર્સો એ ઈચ્છે
કે વિદ્યાર્થીઓને આ ખ્યાલ બહુ સારી રીતે સમજાઈ જવો જોઈએ. એટલે ફ્યુચરમાં જ્યારે તમે કોઈ હોદ્દા ઉપર હો તો તમારા મગજમાં ખ્યાલ રહીને તમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારું કામ એકદમ આમ કહેવાય ને કે લાઇન ટુ લાઇન, કટ ટુ કટ કરો. એટલા માટે આ ખ્યાલ અતિ મહત્ત્વનો છે. આવડી જાય, વ્યાખ્યા આવડી જશે તો હવે આના પછીના જે નાના 2 ફકરા છે એ પણ આવડી જશે. વ્યાખ્યાનો 1 માર્ક રહેશે, બાકીનું હશે એના 2 માર્ક રહેશે. ટકાઉ વિકાસનો ખ્યાલ અતિ મહત્ત્વનો પ્રશ્ન મને પૂછવો બહુ ગમશે. જો પરીક્ષામાં જ્યારે પેપર હું કાઢીશ તો હશે કહી દઉં છું ચોખ્ખું, પછી કહેતા નહીં. માનવ સૃષ્ટિની આસપાસ આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણ સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. કાયમી જાળવણી મતલબ કે પર્યાવરણની વાત આવે, વૃક્ષો સિવાય તો આપણે બેસ્ટ ઉદાહરણ કયું લઈ શકીએ, એટલે આપણે વૃક્ષોનું લીધું હતું. આગળ, માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. મતલબ કે અત્યાર સુધી આવતા પર્યાવરણ ઉપર જે ગંભીર અસર થઈ છે એના પરિણામે હવે ભવિષ્યમાં બહુ ખરાબ અસર ન થાય, એટલે એમાંથી આ ખ્યાલ વિકસ્યો કે જો હવે આવું થશે તો હવે પોસાશે નહીં. એટલા માટે આ ખ્યાલ છે એ અર્થશાસ્ત્રીઓના મગજમાંથી આવ્યો છે. આગળ, આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. કારણ કે ભવિષ્યમાં સંસાધનો તો એટલા ઉપલબ્ધ હોવા જોઈએ ને, અને એ ઉપલબ્ધ નહીં હોય તો વિકાસ અટકી જશે, એવું બનશે. આગળ, વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. લે સાહેબ, એવી કેવી સગવડ? કહું સિમ્પલ તમને, અત્યારે વસ્તી વધારો ખૂબ છે, બહુ મોટી સમસ્યા છે વિશ્વ માટે અને એમાં ભારત માટે તો ખાસ. તો હવે તમે જુઓ કે ક્યાંય જમીનના ટુકડા મળવા બહુ મુશ્કેલ છે. જમીન પણ પર્યાવરણનો એક ભાગ છે ને, જમીન પણ પર્યાવરણનો એક ભાગ છે, એટલે જમીનના ટુકડા મળવા મુશ્કેલ છે. શેના માટે? તો કે માણસને રહેવું છે, એને મકાન બાંધવું છે, શક્ય નથી. હવે માળ ઉપર માળ, ફ્લેટની સિસ્ટમ વધતી જાય. શું કામ? એને જમીનના ટુકડા ઘટ્યા. હવે અહીંયા તો વાંધો નહીં, પણ હવે ખેતરે વેચવા માંડ્યા, અહીંયા મોલ બને છે. લાંબા ગાળાનો વિચાર નથી થતો, માત્ર 20 વર્ષનો વિચાર થાય છે કે 20 વર્ષમાં આપણે બહુ સારું મોલથી કમાઈ લઈશું. પણ એ ખેતરમાંથી જે પાક ઉત્પન્ન થશે એ વર્ષો વર્ષ સુધી સજીવોને ખાવા માટે કામમાં આવવાનો છે. હવે એવી ફળદ્રુપ જમીન પણ નીકળતી જાય છે. એટલા માટે જે આપણે અત્યારે સારું સારું અનાજ કઠોળ ખાઈએ છીએ એ ભવિષ્યમાં ન પણ મળે, કારણ કે પછી ટેરેસ ગાર્ડન કરવું પડે, ત્યાં ખેતી કરવી પડે. હવે ફ્લેટ હોય તો હવે એટલી જ અગાસી હોય, એક 12 માળ હોય તો 12 માળના લોકો અગાસીએ કરે તો ન્યાય ભેગું નથી થવાનું. એટલે વિચારો કે આ કેટલો અઘરો પ્રશ્ન છે. એટલા માટે કીધું કે એવો ભય સેવાઈ રહ્યો છે કે અત્યારે જે સગવડ તમે ને હું ભોગવી છીએ એ ભવિષ્યમાં કદાચ ન હોય. રમવાના પટ મેદાન નહીં મળે છોકરાઓને, છોકરાઓ આઉટડોર ગેમ્સ જ ભૂલી જશે. ખાલી અત્યારે જેવો પબજીનું ચલણ ચાલ્યું છે છેલ્લા 3-4 વર્ષથી, એવું મોબાઈલમાં સતત અને આંખનું આયુષ્ય ઘટશે, એને લીધે મગજ ઉપર અસર થશે, એને લીધે આખું જીવનનું આયુષ્ય પણ ઘટશે. અતિશય લાંબી અસર છે. એકદમ હું તમને બહોળો વ્યૂ આપું છું, બહોળો દ્રષ્ટિકોણ આપું છું, વિચારજો. હા, અને છેલ્લી લાઈન, આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આર્થિક વિકાસ બહુ સારો થયો, મતલબ કે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે. એક્ઝામ્પલ જોઈ છે, વયા જાવ બાજુમાં, તમારી બાજુમાં નહીં, ભારતની બાજુમાં ચાઇનાએ જે આર્થિક વિકાસ કર્યો અને અત્યારે જે બોયકોટ ચાઇના ઓલું તેવું ચાલે છે, પણ એને જે આર્થિક વિકાસ કર્યો ને પોતાના દેશની પ્રોડક્ટ બધાના ઘરે દેશ સુધી પહોંચાડેલી છે. એવું ક્યારે થઈ શકું? તો કે એને પર્યાવરણનું તો સાવ નિકંદન કાઢી નાખ્યું છે, સાવ વિચાર્યું પર્યાવરણ બાજુ એને જોયું જ નથી. વૃક્ષો એટલા કાપ્યા અને એ જંગલો ગાર્ડનોમાં રહેતા પશુ પંખી પ્રાણીઓને એને એટલા કાપ્યા, એને તો એને ખાવા માટે લે છે. એટલે આર્થિક વિકાસ સાધે છે તો પર્યાવરણને નુકસાન થાય છે અને એની ગુણવત્તા ઓછી થાય છે. ગુણવત્તા કઈ રીતે? તો કે એને એટલી ફેક્ટરી નાખી દીધી, ફેક્ટરીમાં ધુમાડો નીકળે એટલે આખું પર્યાવરણ બગડી ગયું. આગળ, આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે.
મતલબ કે જો હવે વિકાસ કરવો હશે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોશે કે આવું હવે ન બનવું જોઈએ. વિકાસ ભલે ડબલો કરો કે ત્રબલો કરો કે ચોબલ 5 ગણો 6 ગણો કરો, પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ નહીં જેવી પરિસ્થિતિ અત્યારે છે. આગળ, આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણમાં થતી અસરોની અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. મતલબ કે હવે જે વિકાસ કરવામાં આવશે એને માટે આ ટકા વિકાસને પેલા કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે કે પર્યાવરણને તો નુકસાન નથી થતું ને, કે પર્યાવરણમાં રહેતા મૂંગા પશુ પંખીઓને જીવોને તો નુકસાન નથી થતું ને, તો તમે તમારો જે કાંઈ પણ યોજનાનો પાયો નાખવા જઈ રહ્યા છો એને આગળ વધારજો, બાકી એને સ્ટોપ કરી દેજો. હા, આ ટકા વિકાસનો ખ્યાલ છે. પડે છે ખબર? ફરીવાર વ્યાખ્યા કે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, ભવિષ્યની પેઢીની જે જરૂરિયાતો છે એની ક્ષમતાને કાંઈ નુકસાન પહોંચાડવાનું જ નથી, ત્યારે એને પૂરી થઈ જવી જોઈએ. એ સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને આપણે પૂરી કરવાની છે, એવી રીતે દરેક યોજનાનું આયોજન થવું જોઈએ. આ મોટી એક શરત આપી છે, સમજો છો? આ ઇન્વર્ટેડ કોમામાં શરત છે. જે પ્રમાણે શબ્દશ લખ્યું છે, જેમ કટકામાં લખ્યું છે એટલા કટકામાં યાદ રાખવાનું, અને એ કોઈ શબ્દ આઘા પાછો કરવાનો નથી. વર્ડ ટુ વર્ડ આ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે. ઓકે, આ થઈએ તમારા 2 પ્રશ્નો રેડી. આમાં કાંઈ પણ તમને ન સમજાય એવું નહીં હોય, સમજાઈ જ જશે. છે જ પણ ક્યારે હોય તો વિડીયો રિવાઇન્ડ. ઓકે, ગુડ.